બધા લોકો અત્યારે જે ઘર લેવા માગે છે તો અત્યારે લોકો શું કરે છે કે જ્યાં સેલેરી લાગે છે ને 50, 60, 70 હજારની, એટલે એ લોકોનું સૌથી પહેલું પ્રાયોરિટી હોય છે કે હું વહેલાસર ઘર લઈ લઉં એટલે અમે લોકો આરામથી રહી શકીએ, અમારે કાંઈ ઘરનું ટેન્શન નહીં. તમારી સેલેરી 70,000 છે અને એમાં તમારો 40-45 હજારનો હપ્તો વયો ગયો, એટલે ઓલમોસ્ટ મોર દેન 50% તમારા પૈસા હપ્તામાં જ વયા ગયા છે. એ ક્યાં સુધી? તો કે 20 વર્ષ સુધી. તો વર્ષે 5 લાખ રૂપિયા, 20 વર્ષે તમે કેટલા ચૂકવો? 1 કરોડ રૂપિયા, મોર દેન 1 કરોડ રૂપિયા થશે એકચ્યુઅલી. તો તમે વિચાર કરો કે તમે 50-60 લાખના રકમના જે વેલ્યુ હતી એના તો તમે અઢી ગણા પૈસા ચૂકવા. જે મકાન તમને એકચ્યુઅલી 50-60 લાખનું હતું એ તમે પૈસા આવી રીતે ચૂકવ્યા, 2 થી 3 અઢી ગણા પૈસા ચૂકવ્યા. ગમે ત્યારે કોર્પોરેટમાં છટણી કરી નાખે છે, રાઈટ? તો એવા છટણી સમયે હવે આવા મોટા તમારા હપ્તા ચાલતા હોય, ન કરે નારાયણ 3 થી 4 મહિના 5 મહિના આપણને ક્યાંય સર્વિસ ના મળે, જ્યારે તમે ઘરનું 60-70% મિનિમમ 50-60% તમારી પાસે પોતાનું પેમેન્ટ ડાઉન પેમેન્ટ કરવાની શક્તિ હોય તો જ ઘર લેજો. બાકી 70 ને 80% લોન મળે છે અને તમે ઘર લેશો તો યુ આર ઇન ડેટ ટ્રેપ. તમે દેણાની ઝાડમાં ફસાઈ જશો. તે 70-80% લોકોએ લોનના ટ્રેપમાં ફસાયેલા છે. લોન લઈને ઘર લીધેલું છે, લોન લઈને કાર લીધેલી છે, ઇન્સ્યોરન્સ કોઈ જાતના નથી, રાઈટ? હેલ્થ ઇન્સ્યોરન્સ તમને ગરીબ બનાવવા માટે હોસ્પિટલનું એક જ બિલ વધારે છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRS. છેલ્લા મારા ઘણા બધા જે વિડીયો બન્યા એમાં મને ઘણા બધા સારા એવા કોમેન્ટ મળ્યા, બધાના ઘણા સારા એવા કોમેન્ટ મને મળ્યા છે અને મને ખૂબ સારું લાગ્યું કે ના બધા મારા વિશે અને મારી વિડીયો વિશે બહુ સારું વિચારે છે અને મને સારો રિસ્પોન્સ આપે છે. તો તે બધા તો સૌ પહેલાં આપ સૌનો આભાર હું માનું છું. બીજું, તમે લોકો આ વિડીયો જે મેં તમને પહેલાં જ વાત કરેલી કે તમને સારું લાગે તો આને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ઘણા લોકો આ કોમેન્ટમાં ઘણા લોકોની મારે વાત આવી કે તમે એક ઘર લેવું જોઈએ કે ન લેવું જોઈએ. આ કોમેન્ટમાં ઘણા લોકોએ મારે આ ક્વેશ્ચન લગભગ બીજી ત્રીજી વાર મારા પાસે આવ્યો છે કે ઘર લેવું કે ભાડે રહેવું. તો આ યંગ જનરેશન માટે અને થોડાક મિલેનિયલ્સ માટે પણ આ એક એવો ક્વેશ્ચન છે, સળગતો ક્વેશ્ચન તો કહી શકાય આપણે, કે એ લોકો બહુ અવઢવમાં હોય છે કે લઉં કે ના લઉં કરીને. કેમ કે અત્યારે જે સેલેરાઇડ અથવા મિડલ એજ જેને મિડલ ઇન્કમ હોય છે એ લોકો માટે એક છે ને બહુ પ્રોબ્લેમેટિક થઈ જાય છે કે એ કન્ટિન્યુ 20-20, 30-30 વર્ષ સુધી એના હપ્તા ભર્યા રાખે તો શું થાય, એ લોકોની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી. તો આવું બધું અવઢવ હતું એટલે મેં કીધું વળી પણ આજે ફરી એકવાર હું આ જ સબ્જેક્ટ ઉપર, આપણા આ જ વિષય ઉપર ફરી એકવાર ચર્ચા કરીએ કે ઘર લેવાય કે ભાડે રહેવાય, બરાબર? તો મિત્રો, આ સાથે હું તમને ફરી એકવાર કહું છું કે આ વખતે તમે જરાક વધારે સારી રીતે સમજો. મિત્રો, બધાને એક જ ક્વેશ્ચન કે ભાડે રહેવાય કે પોતાનું ઘર લેવાય. તો આ બાબત હું એક નાનકડો થોડુંક તમને કહ્યું કે આપણે એક એક્સરસાઇઝ કરીએ કે શું ફરક પડે છે પ્રેક્ટિકલી, રાઈટ? હવે અત્યારના જમાનામાં જો બધા લોકો અત્યારે જે ઘર લેવા માગે છે તો અત્યારે લોકો શું કરે છે કે જ્યાં સેલેરી લાગે છે ને 50, 60, 70 હજારની, એટલે એ લોકોનું સૌથી પહેલું પ્રાયોરિટી હોય છે કે હું વહેલાસર ઘર લઈ લઉં એટલે અમે લોકો આરામથી રહી શકીએ, અમારે કાંઈ ઘરનું ટેન્શન નહીં, રાઈટ? હવે એ 50, 60, 70 હજારની સેલેરી, રાઈટ? અને એ ઘર લે છે તે અત્યારે ઘર ક્યાંય પણ તમને 35, 40, 50 લાખથી નીચે મળતું નથી. ઇનિશિયલી જ્યારે તમને સર્વિસ લાગેલી હોય તમારી પાસે ઇમિડિયેટલી ઘર માટે પે કરવાના પૈસા હોતા નથી, બહુ નજીવી રકમ હોય છે. એટલે શું કરે છે, જે રીતે બેન્કો બધા એમ કહે છે કે અમે 80-90% સુધી ઘરના જે વેલ્યુએશન હોય છે ને એના 80-90% સુધી અમે લોકો લોન આપશું. એટલે હવે શું થાય, જે સેલેરી પર્સન છે જેને ઘર લેવું છે અથવા જેની ઇન્કમ 50-70 હજાર છે અને એને ઘર લેવું છે, તો એના માટે એક છે ને આ બહુ કન્વિનિયન્ટ વે થઈ ગયો કે ભાઈ ઘરની સામે ઘરના વેલ્યુએશનના 70-80% સુધી તો મને લોન મળશે જ, એટલે મારે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ હવે પ્રોબ્લેમ એકચ્યુઅલી સ્ટાર્ટ અહીંથી જ થાય છે. જો એકચ્યુઅલી તમે લોકો જો 80% લોન લઈ લ્યો, હવે તમે માની લો 50 લાખ રૂપિયાનું ઘર લીધું, 40 લાખ રૂપિયાની તમને આવી તો 35 થી 40 હજાર રૂપિયા તમારા
હપ્તાના વયા જશે. હવે તમે વિચાર કરો કે તમારી સેલેરી 70,000 છે અને એમાં તમારો 40-45 હજારનો હપ્તો વયો ગયો, એટલે ઓલમોસ્ટ મોર દેન 50% તમારા પૈસા હપ્તામાં જ વયા ગયા છે. એ ક્યાં સુધી? તો કે 20 વર્ષ સુધી. હવે હું એક નજીવો હિસાબ તમને ગણું કે તમે જો આવી જ રીતે 40,000 રૂપિયા 20 વર્ષ સુધી, એટલે મહિને વર્ષે કેટલા થયા? 12 × 48 4,80,000. આપણે એને 5 લાખ રૂપિયા ગણીએ તો વર્ષે 5 લાખ રૂપિયા, 20 વર્ષે તમે કેટલા ચૂકવો? 1 કરોડ રૂપિયા. મોર દેન 1 કરોડ રૂપિયા થશે એકચ્યુઅલી. તો તમે વિચાર કરો કે તમે 50-60 લાખના રકમના જે વેલ્યુ હતી એના તો તમે અઢી ગણા પૈસા ચૂકવા. જે મકાન તમને એકચ્યુઅલી 50-60 લાખનું હતું એ તમે પૈસા આવી રીતે ચૂકવ્યા, 2 થી 3 અઢી ગણા પૈસા ચૂકવ્યા. હવે એની જ જગ્યાએ હું તમને એમ કહું, તમે અત્યારે ઘર ના લ્યો, તમે ભાડે રહેવા જાઓ, 15,000માં સરસ મજાનો અત્યારે 1 કરોડના નાના ટેનામેન્ટ પણ તમને 15-18 હજાર રૂપિયામાં મળી જાય છે. હવે અધર વે રાઉન્ડ તમે જો કે તમે 25,000 થી 30,000 રૂપિયા દર મહિને પછી બચત કરો, 15,000 રૂપિયા ભાડામાં ગયા, 25,000 રૂપિયા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરો, એટલે વર્ષે તમારા 3.25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું, રાઈટ. એને તમે એસઆઈપીમાં કન્વર્ટ કરી દો. હવે 3.25 લાખ રૂપિયા એટલે 10 વર્ષે 3.25 લાખ રૂપિયા તમે કરો એટલે તમારા 32 લાખ રૂપિયાના ઓછામાં ઓછા તમારા 75 લાખ રૂપિયાની આજુબાજુ, હું સાવ સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ ગણું ને 13-14%, તો પણ તમારે લગભગ એના 2.25 ગણા પૈસા થઈ જાય છે. એટલે હું સમજું છું કે તમારે 70-75 લાખ રૂપિયા થઈ ગયા. પણ તમારું આજે 50-60 લાખનું ઘર છે ને એની વેલ્યુ પણ 10 વર્ષ પછી હાર્ડલી 60-70 લાખ રૂપિયા હશે. હવે ઘરમાં 2 ગણા ને 3 ગણા પૈસા ઘરમાં મકાનમાં થતા નથી. મારી પાસે એવા ઘણા ઇન્સિડન્ટ છે, ઘણા એવા મારા ક્લાયન્ટ છે, ઘણા ઇન્વેસ્ટર ક્લાયન્ટ છે કે જેણે ઘરમાં રોકાણ કરેલું છે. ઘર વેચાતા નથી, ઘરની વેલ્યુ એટલી નથી વધતી કે જેટલી આપણે ધારીએ છીએ. ખાલી એક ઇમોશનલ ટચ આવે કે આ મારું ઘર છે, દેટ્સ ઓલ. પણ પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો હવે તમે સમજો કે 10 વર્ષ પછી તમારી પાસે 70-75 લાખ રૂપિયા છે. હવે તમે કંઈક 1 કરોડનું ઘર લેવા જાઓ ને તો તમારી પાસે 70 લાખ પોતાના છે. 50 લાખ ઉપાડીને ઘર પણ લઈ લ્યો તો પણ તમે એની સામે જે તમારે 70-75, તો તમારો હપ્તો કેટલાનો આવે? ખાલી 20,000નો. જે ગમે ત્યારે ને તમને મન થઈને ત્યારે વળી તમે ચૂકવી તો શકો છો, કેમ કે અહીંયા પણ તમારી એસઆઈપી જેમ ચાલુ રહેતી હોય તો એની પણ તમારી વેલ્યુએશન વધતી હોય તો એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ તમને એમ થાય ને કે મારે હપ્તો બંધ કરવો છે મારા મકાન, તો તમે કરી પણ શકો છો, તમને સસ્તું પણ પડશે, રાઈટ. તો એક સિમ્પલ કેલ્ક્યુલેશન તમે રહેશો તો તમને એ પણ ખબર પડી જશે, ઘર પણ તમને સસ્તું મળી જશે તમારા હિસાબે, મારા હિસાબે. બીજી એક વસ્તુ, આજના જમાનામાં હજી હમણાં જ એક તમે નવું આજે પેપરમાં જોયું પણ હશે, સાંભળ્યું પણ હશે, એમેઝોને 30,000 એમ્પ્લોઈઝને અત્યારે રજા આપી દીધી, રાઈટ. તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ એમ્પ્લોય કે કોઈની પણ અત્યારે સર્વિસ કહો કે જે આપણે એમ કહીએ તો એ અત્યારે સેફ નથી. ગમે ત્યારે કોર્પોરેટમાં છટણી કરી નાખે છે, રાઈટ. તો એવા છટણી સમયે હવે આવા મોટા મોટા તમારા હપ્તા ચાલતા હોય, ન કરે નારાયણ 3 થી 4 મહિના 5 મહિના આપણને ક્યાંય સર્વિસ ના મળે, અથવા મળે તો એવી મળે કે જે આપણને એક્સેપ્ટેડ ન હોય, અથવા ક્યાંક એવી રિમોટ એરિયા મળતી હોય કે વરી આપણી એક્સેપ્ટેડ નોન એક્સેપ્ટેબલ જ હોય, તો એવી જગ્યાએ તમે શું કરશો? તો આ 10 વર્ષના ગાળામાં તમારે શું થશે? તમારા પાસે એક સ્ટેબિલિટી આવી ગઈ હશે, તમારી પાસે ફંડ પોતાનું ભેગું થઈ ગયું હશે, એના કારણે તમારી પાસે રિસ્પોન્સિબિલિટી ઓછી આવી ગઈ હશે. કારણ કે હવે ઘર લેવો છે ને તો તમારી પાસે 60-70-80% જેટલા ઘરના પૈસા છે તમારી પાસે. યુ કેન ઇઝીલી મેનેજ. કાંઈ નથી અને મેનેજ કરવા માટે તમે રાજી છો તો તમારી પાસે જો 60-70% હશે તો ઇઝીલી યુ કેન મેનેજ. તમને તમારી લાઈફસ્ટાઈલ પણ ખબર પડી જશે અને તમે પૈસા મેનેજ પણ કરી શકશો. બાકી તમે ઇમિડિયેટલી ઘર લેશો તો હું તમને હજી ફરક કહું છું કે તમે ઇમિડિયેટલી ઘર લેવાની કોઈ ઉતાવળ ન કરો. હું અગેન્સ્ટમાં નથી, પણ ઘર લે જ્યારે તમે ઘરનું 60-70%, મિનિમમ 50-60% તમારી પાસે પોતાનું પેમેન્ટ, ડાઉન પેમેન્ટ કરવાની શક્તિ હોય તો જ ઘર લેજો. બાકી 70-80% લોન મળે છે અને તમે ઘર લેશો તો યુ આર ઇન ડેટ ટ્રેપ. તમે
દેણાની જાળમાં ફસાઈ જશો. એ તો ખાલી ઘર માટેનું થયું. પછી જ્યારે તમને એમ થશે હવે સોશિયલ લાઈફ મારી વધારે કરવી છે, તો વળી તમે કાર લેશો, વળી તમે ઓનલાઈન શોપિંગ કરશો, વળી કાર્ડમાં બહાર ફરવા જશો, તો આ તમારું દેણું વધતું જશે, નહીં કે ઘટતું જશે. હવે તમે વિચાર કરો કે તમે એક બાજુ ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને બીજી બાજુ તમારું દેણું વધતું જાય છે. હાઉ કેન યુ સર્વાઈવ? ક્વેશ્ચન એ છે કે આ બધું કેવી રીતે કરવું, કેમ કરવું? તો એ અગેઇન તમારે ખરેખર જેમ હું તમને વાત કરું છું કે થોડું કેલ્ક્યુલેટ કરો, એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મળો, તમારા પ્લાન કયો એની સાથે તમારે ઘર લેવું છે, શું છે, શોર્ટ ટર્મ લોંગ ટર્મ પ્લાન નક્કી કરો, એમરજન્સી ફંડ ભેગું કરો, ક્યારે ઘર લેવું છે એ નક્કી કરો. પછી તમે જે છે ને સરસ રીતે પ્લાનિંગ પ્રમાણે આગળ વધશો ને, આઈ બેટ, હું તમને વાદો કરું છું, હું તમને કહું છું, તમે ક્યારેય દુઃખી નહીં થાઓ. તમારી પાસે જે કંઈ પણ હશે, જેવી પણ રીતે હશે ને, તમે બહુ એને સારી રીતે એક્ઝિક્યુટ કરી શકશો. જનરલી અત્યારે પણ હમણાં એક ડેટા આવ્યો હતો કે 2020માં ડીમેટ એકાઉન્ટ 4 કરોડ હતા, અત્યારે 20 કરોડ થઈ ગયા છે ડીમેટ એકાઉન્ટ. એનો મતલબ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે, રાઈટ. પણ અગેન બીજો ડેટા, 70-80% લોકોએ લોનના ટ્રેપમાં ફસાયેલા છે. લોન લઈને ઘર લીધેલું છે, લોન લઈને કાર લીધેલી છે, ઇન્સ્યોરન્સ કોઈ જાતના નથી, રાઈટ. હેલ્થ ઇન્સ્યોરન્સ તમને ગરીબ બનાવવા માટે હોસ્પિટલનું એક જ બિલ વધારે છે, સમજી જાજો. 10-15 વર્ષની મહેનતના પૈસા, વન્સ યુ આર ગો ઇન હોસ્પિટલ યુ વિલ બી ઇન ધ પોવર્ટી લાઈન. તો મેક શ્યોર કે તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાઓ, એની સાથે સરસ મજાનો એક તમારો લાઈફ ટાઈમ માટેનો ગોલ બનાવો કે મારે શું ક્યારે કેવી રીતે મારે શું ગોલ છે. ગોલ પ્રમાણે જો તમે કામ કરશો, ગોલ પ્રમાણે જો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરશો, તો ડેફિનેટલી તમારી લાઈફ એક બહુ જ સ્મૂથ જર્ની થઈ જશે. તમને ફીલ ક્યારે પણ નહીં થાય કે મને કોઈ પણ જાતના ડેટ ટ્રેપમાં છું, કે તમને કોઈ ભવિષ્યની ચિંતા છે. કેમ કે એ વન્સ એક સરસ પ્લાન એક્ઝિક્યુટ થઈ જાય પછી કોઈ ચિંતા રહેતી નથી, અને ખરેખર તમે એક સુખી જીવનનો આનંદ માણી શકશો. તો મિત્રો, ફરી એકવાર હું તમને કહું છું, ઘર લેવા કરતાં ભાડે રહેવાનું વધારે સારું. તો મિત્રો, જે મેં તમને એક નાનકડું કેલ્ક્યુલેશન આપ્યું, તો એના માટે હવે તમે પોતે જ વિચારી જોજો કે ખરેખર ઘર લેવું સારું કે થોડાક સમય પછી ઘર લેવું સારું, અત્યારે લેવું કે ન લેવું. એક નાનકડું કેલ્ક્યુલેશન મેં તમને આપ્યું છે, એના ઉપર તમે વિચાર કરજો અને એ જ પ્રમાણે પછી તમે વર્તન કરજો. ઇટ ઇઝ યોર ચોઇસ એન્ટાયરલી. આ તો મેં મારો એક મુદ્દો તમને મૂક્યો હતો અને મેં મારા વિચાર તમારી સામે સમક્ષ રજૂ કર્યા હતા. જો તમને મારા વિચારો અને મારો જે રજૂઆત છે એ તમને પસંદ આવી હોય, સારી લાગી હોય, તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર કહીશ, મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, તમને શેર કરજો અને મને ફરીથી પ્રેરણા મળે, અને તમે કોમેન્ટ પણ આપતા રહેજો કે મારે કયા ટૉપિક ઉપર અથવા કયા વિષય ઉપર બીજી વાતચીત કરવી. તો આ સાથે જ ફરી હું તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી એકવાર કહું છું, આને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, એક વાત કે દિવાળીના સમયે લગભગ મને ઘણા એવા કોલ આવ્યા હતા કે મેસેજ આવ્યા હતા કે ભાઈ કોલ ઉપડતો નથી, નીચે કોમેન્ટમાં આવ્યું હતું. પણ હવે દિવાળીની 5-6 દિવસની અમે લોકોએ રજા રાખેલી, જેના કારણે મિત્રો ફોન ઉપાડ્યો નહોતો. પણ હવે બધી સર્વિસ કન્ટિન્યુ થઈ ગઈ છે. અમે લોકો સવારે 10થી લઈને સાંજે 7 વાગ્યા સુધી તમે હવે ગમે ત્યારે ફોન કરી શકો છો. તો મિત્રો, આ મારા વિચાર હતા. તો ફરી એકવાર આપ સૌનો આભાર. મેં મારો વાત રજૂ કરી અને ફરી એકવાર આપણે એક નવા વિષય સાથે ફરીથી ચર્ચા કરશું આ જ ચેનલ ઉપર, આ જ સમયે ફરી એકવાર મળશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.